જામનગરમાં વારંવાર વીજ વિક્ષેપ થતાં ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સમસ્યાના વિરોધમાં ઉદ્યોગકારોએ પીજીવીસીએલ કચેરી સુધી બાઇક રેલી યોજી લાલ બંગલા સર્કલ ખાતેની મુખ્ય કચેરીએ રજૂઆત કરવામાં આવી। ચોમાસાના વરસાદ પહેલાં જ પાવર ગુલ થવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। દરરોજ 3 થી 4 કલાક વીજ પુરવઠો ખોરવાતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી। જામનગર ફેઝ 3ના ઉદ્યોગકારોએ મુખ્ય એન્જિનિયરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી। વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતાં ફેક્ટરીઓમાં પ્રોડક્શન સાવ ઠપ થયું। વીજળી ગુલ થવાથી ઉદ્યોગકારોને મોટા આર્થિક નુકસાનનો આક્ષેપ પણ લગાવ્યો છે। જીઆઈડીસીના વેપારીઓએ અવિરત વીજળી આપવા માટે પીજીવીસીએલ તંત્ર સામે માગ કરી છે। ત્યારે વરુ સાહેબે અમને એવી ખાતરી આપી હતી કે તમને કાં ફેબ્રુઆરી કાં માર્ચ મહિનામાં તમારા વાયર કોટિંગ કરેલા બદલી જશે, એનો અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે। પણ આજ દી લગીને વાયર બદલા નથી ને રોજ 3-4 કલાક પાવર હાલ્યો જાય છે। અમારા ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થાય છે, અમારા માણસોનો મેન પાવરનો પગાર અમારા ઘરમાંથી જાય છે, અમારે લોનના હપ્તા ચડે છે, અમારે પીજીવીસીએલ વાળા એક દિવસ બાકી નથી રાખતા, એ લોકો લાઈન કાપવા આવી જાય છે। તો અમારા પાવર કટના હિસાબે એટલા બધા લોકો ત્રાહિમ થઈ ગયા છે કે હવે અમારે ઘરનું ગુજારણ કેમ કરવું એ અમને સમજાતું નથી કે